થેન્ક યુ મેમ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ યુનિવર્સ. 28 દિવસનું આ વર્કશોપની અમારી જર્ની હતી, જેમાં અમે 21 એપ્રિલથી ડે 1ની શરૂઆત કરી હતી. ડે 1માં મેડમે ફર્સ્ટ દિવસે જે એક્ટિવિટી આપી હતી કે 10 બ્લેસિંગ માટે યુનિવર્સને થેન્ક યુ કહેવાનું. ત્યારે બહુ મુશ્કેલ લાગ્યું હતું. એવી કઈ વસ્તુ છે કે જેના માટે થેન્ક યુ કહેવું. પણ આજે દિવસ 27મો, ડે 27, જાણે હેબિટ પડી ગઈ છે હરેક વસ્તુ માટે યુનિવર્સને થેન્ક યુ કહેવાનું. આ બધું આરતી મેડમના કારણે જ થયું છે. અમને આ બધી વસ્તુની ક્યારેય ઇમ્પોર્ટન્ટ નથી ખબર કે યુનિવર્સ આપણને આટલી બધી વસ્તુ આપે છે. સારી હેલ્થ માટે થેન્ક યુ, જમવાનું, પાણીનું, નાની વસ્તુ માટે થેન્ક યુ. ક્યારેય કોઈ વ્યક્તિને નહોતું કીધું કે યુનિવર્સ આપણને જે વસ્તુ આપે છે એના માટે નહોતું કીધું. આ વર્કશોપથી મારા લાઈફમાં બહુ મોટો ચેન્જ આવ્યો છે. એની વાત કરું તો હું બહુ ઓવર થિંકિંગ પર્સન હતી. નાની વસ્તુ માટે એટલું ઓવર થિંકિંગ કરતી કે મુશ્કેલ લાગતું એમ કે આ વસ્તુ કેમ મારી સાથે આવી રીતના થતું હશે. હું આટલું બધું કરું છું છતાંય અને કેમ કંઈ રિઝલ્ટ નથી મળતું, એટલું હાર્ડ વર્કિંગ કરવા છતાં. બહુ પછી નેગેટિવ વિચાર પણ આવતા હતા. પણ આ વર્કશોપ કર્યા પછી લાઈફ એટલી પોઝિટિવ થઈ ગઈ છે કે નેગેટિવ વિચાર તો દૂર સુધી નથી આવતા. ગમે એવી સિચ્યુએશન હોય તો એમાં પણ પોઝિટિવ રહું છું કે ના, જે થશે એ બેસ્ટ થશે અને જે યુનિવર્સ કરશે પણ એ પણ બેસ્ટ જ હશે. એના માટે યુનિવર્સને હંમેશા હું આભારી હોઉં છું કે થોડીક વાર માટે ફર્સ્ટ તો પહેલાં ડર લાગે કે થશે કે નહીં, પણ તરત જ એવો વિચાર આવે છે કે ના, થઈ જશે. તે જે થશે એ સારા માટે જ થવાનું છે. તો થેન્ક યુ આરતી મેમ અમારા લાઈફમાં આટલી બધી પોઝિટિવિટી લાવવા માટે. અને ડેઈલી અમે વેઇટ કરતા હોઈએ છીએ કે આજે શું એક્ટિવિટી હશે. થોડુંક દુઃખ પણ થાય છે. 28 દિવસની જર્ની હવે પૂરી થવા આવી છે, પણ લાઈફ આખી અમારી ચેન્જ કરી નાખી છે મેમ. તમે એના માટે તમારી દિલથી ખૂબ આભારી છું. ગોડ બ્લેસ યુ મેમ, લવ યુ. અમને એક જાદુઈ દોસ્ત પણ તમે આપ્યો છે, નોટની એક્ટિવિટી કરી. આનાથી લાઈફમાં બહુ મોટો ચેન્જ આવ્યો છે. મારા પાસે શબ્દ નથી, હું શું કહું તમને. પણ મેમ દિલથી થેન્ક યુ સો મચ મેમ, લવ યુ.